આ દેશમાં દલિતોનો વાક શું છે? આ દેશમાં દલિતોના વરઘોડાના પ્રશ્ન હજુ પણ કેમ ઉપસ્થિત છે જ્યારે આપણે વાતો કરી રહ્યા હોય સમાનતાના હકની, અધિકારની, બંધારણની? ઘટના છે ગુજરાતની. એ જ વિકસિત ગુજરાતની ચર્ચા કરી રહ્યા છીએ, જે ગુજરાતને આખા દેશમાં મોડેલ સ્વરૂપે રજૂ કરવાની આપણે વાત કરીએ છીએ, તરફેણ કરીએ છીએ અને સરકાર તેનો પ્રચાર પ્રસાર પણ કરે છે. ગુજરાતના મહેસાણાના વિજાપુરના માઢી ગામની આ ઘટના છે, જેમાં એક વ્યક્તિ, મયંકભાઈ નામના વ્યક્તિ, જેમના લગ્ન હતા, લગ્ન પ્રસંગે જાન જઈ રહી હતી. જાનમાં ઘોડાથી વરઘોડો કાઢવામાં આવ્યો અને ત્યારબાદ ગામમાં જ્યારે આ ઘોડા પર બેસી અને વરરાજો પરણવા માટે નીકળ્યો વરઘોડા સ્વરૂપે, સાથે મહેમાનો પણ હતા, એ બધાની હાજરીમાં બે વ્યક્તિઓ આવે છે, યુવરાજસિંહ મંગાજી અને ચૌહાણ નિકુલસિંહ કલાજી. આ બંને આરોપીઓ ત્યાં આવે છે, તેમને અટકાવે છે અને વરઘોડો બંધ કરવા માટેની વાત કરે છે. વરઘોડો બંધ કરવાનું કારણ શું? કારણ એ કે તમે દલિત છો, તમે ઘોડે ન બેસી શકો, ઘોડે ચડી તમારા વરઘોડા ન નીકળી શકે. આ ક્યાંનો કાયદો, ક્યાંનો કાનૂન આ સામાજિક વ્યવસ્થા લાગુ પાડી રહી છે તે હજુ સુધી આપણને જવાબ નથી મળ્યો. પરંતુ આ દેશનો કાનૂન, આ રાજ્યનો કાયદો એ સ્પષ્ટ ભાષામાં કહે છે કે આ થાય છે તે ગેરકાનૂની પ્રવૃત્તિ છે. આવી અનેક એફઆઈઆરો નોંધાય, ફરિયાદો નોંધાય, કાર્યવાહીઓ થઈ, છતાં પણ સ્થિતિ ઠેરના ઠેર છે. આ આરોપી ચૌહાણ યુવરાજસિંહ મંગાજી અને ચૌહાણ નિકુલસિંહ કલાજી માઢી ગામના છે અને માઢી ગામમાં આવેલી ડેરી પાસે જ્યારે વરઘોડા પર સવાર, ઘોડા પર જે વરરાજો પહોંચે છે તેને કહે છે કે ચાલુ વરઘોડામાં ફરિયાદી જે પ્રમાણે લખાવે છે એમણે કહ્યું કે વરઘોડો તો અમે દરબાર જ કાઢી શકીએ, જો વરઘોડો તમે બંધ નહીં કરો તો તમને અહીંથી જીવતા ઘરે નહીં જવા દઈએ. અને ત્યારબાદ ગાળો ભાંડે છે, ઝપાઝપી થાય છે, મારામારી થાય છે અને વરરાજાના પરિવારના લોકો સાથે અસભ્ય વર્તન કરી તેમને મારવામાં આવે છે. આજે મહેસાણા કલેક્ટર અને મહેસાણા ડીવાયએસપી કચેરી ખાતે આ મામલે જાગૃત સ્થાનિક આગેવાનો અને દલિત કાર્યકર્તાઓ પહોંચ્યા હતા રજૂઆત લઈને. આ મામલે પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો છે, કાર્યવાહી ચાલુ છે. પરંતુ આ કાર્યવાહી પૂરતી છે ખરી? કારણ કે જો આ પ્રકારની ઘટનાઓ વારંવાર ઘટતી રહેતી હોય, ફરિયાદો નોંધાતી રહેતી હોય, આરોપી પકડાઈ જતા હોય અને દલિત સંગઠનો બહાર આવી આ કાર્યક્રમો કરી અને વિરોધ પ્રદર્શન નોંધાવી પોતાની વાત રજૂ કરતા રહેતા હોય, પણ આ બધું સતત થાય છે, એટલે સવાલ થાય છે કે આપણા મનની અંદર શા માટે આજે પણ આટલી દલિતો પ્રત્યેની ધૃણા જીવી રહી છે? શા માટે આ દેશમાં દલિતો સાથે પ્રતાડનાની ઘટનાઓ બંધ નથી થતી? શું આ દેશ જેટલો આપણો છે એટલો દલિતોનો નથી? શું દલિત માણસ નથી? શું દલિતમાં જીવ નથી? તો શા માટે આપણે દલિતો સાથે આવું કરીએ છીએ? કમેન્ટમાં જરૂરથી જવાબ આપજો. તમારા આત્માને સવાલ કરજો કે જે થઈ રહ્યું છે દરેક લોકો નથી કરતા, પરંતુ જે લોકો આવી ઘટનાઓ કરી રહ્યા છે એ વ્યક્તિઓને બક્ષવા જોઈએ. એમને નાથવા માટે શું કરવું જોઈએ? શું હજી કાયદાને વધુ કડક અને સજાને વધુ મજબૂત બનાવવાની આ દેશમાં જરૂરિયાત નથી? કમેન્ટમાં જવાબ આપજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.